1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન બનેલી મુખ્ય ઘટનાઓ હવે આપણે જોઈએ. તેમાં આપણે સ્થળ પ્રમાણે અભ્યાસ કરીશું. પણ સૌથી પહેલા એમાં આપણે જોઈએ દિલ્હી, કારણ કે છેલ્લે આપણે એટલી વસ્તુ જોઈ કે મેરઠના સૈનિકોએ બળવો કર્યો. મેરઠના સૈનિકો જાય છે દિલ્હી, બહાદુર શાહ ઝફર નેતૃત્વ લે છે અને ત્યારથી બ્રિટિશરોના કબજામાં રહેલું દિલ્હી બહાદુર શાહ ઝફર અને મેરઠની ટુકડી દ્વારા છીનવી લેવાય છે. તો આ રીતે 1857માં આમ જોવા જઈએ તો મેરઠના સૈનિકોને બહાદુર શાહ દ્વારા દિલ્હી પર તેમનો કબજો જામી ગયો. પણ હવે આ બધી જે ઘટનાઓ છે એ ઘટનાઓ તો જૂન 1857ની 10મી મે 1857ના રોજ મેરઠના સૈનિકોએ શરૂઆત કરી. હવે આ સૈનિકોએ દિલ્હી પર કબજો જૂન આસપાસ જમાવી લીધો. પણ આપણા આ જે સૌથી મોટી ખુશખબરી હતી એ ખુશખબરી આપણા માટે લાંબો સમય ટકવાની નહોતી, કારણ કે છેલ્લે સપ્ટેમ્બર 1857 સુધીમાં તો દિલ્હી ફરી પાછું બ્રિટિશરોના હાથમાં આવી જાય છે. અને જે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની જવાબદારી અને નેતૃત્વ જે મુઘલ બાદશાહ, જેને આપણે એવું કહીએ છીએ કે ભાઈ આ મુઘલોમાં અંતિમ બાદશાહ હતા, વયોવૃદ્ધ એવા બહાદુર શાહ ઝફરના માથે હતી, તેમને બ્રિટિશરો દ્વારા કેદ કરાય છે. અને કેદ કરીને તેમને રંગૂન એટલે કે હાલના મ્યાનમાર ખાતે જેલમાં મોકલી દેવામાં આવે છે. અને એ જ જેલમાં અમુક સમય પછી ત્યાં જ તેમનું મૃત્યુ થાય છે. અને તેમના મૃત્યુની સાથે જ 1526માં આપણને ખબર છે કે 1526માં બાબરે પાણીપતનું પ્રથમ યુદ્ધ કર્યું. અને બાબરના પ્રયત્નો દ્વારા 1526માં સ્થપાયેલો મુઘલ વંશ એટલે કે શરૂ થયેલો આ મુઘલ વંશ 1857ના વિપ્લવના પરિણામ સ્વરૂપ અંત પામે છે. એટલે કે મુઘલ વંશના અંતિમ બાદશાહ બહાદુર શાહ ઝફરનું રંગૂન ખાતે મૃત્યુ થાય છે. તો આ રીતે આપણે એટલું સમજ્યા કે ભાઈ જે 1526માં શરૂ થયેલો મુઘલ વંશ હતો તે આપણે સાચા અર્થમાં માત્ર ને માત્ર ઔરંગઝેબ સુધી જોયો. એટલે કે આપણે શરૂઆત કરીએ છીએ બાબરથી. બાબર છે, હુમાયુ છે, અકબર છે, જહાંગીર છે, શાહજહાં છે ને ઔરંગઝેબ છે. આટલા શાસકોને આપણે ઇન ડિટેલ જોઈએ છીએ. પણ હવે આગળના જે શાસકો છે એનો અભ્યાસ આપણે નથી કરતા. ઇટ ડઝન્ટ મીન કે શાસકો છે જ નહીં, એ બધા જ શાસકો હયાત છે, એ શાસકોનું શાસનકાળ ચાલુ હોય છે. પણ એમાં અંતિમ મુઘલ બાદશાહ એટલે બહાદુર શાહ ઝફર. તો આ રીતે બહાદુર શાહ ઝફરનું મૃત્યુ થાય છે અને અંતે મુઘલ વંશનું પતન થાય છે. અને આ રીતે સપ્ટેમ્બરમાં ફરી એક વખત બ્રિટિશરોના હાથમાં દિલ્હી આવી જાય છે. જો કે અહીંયા આગળ આપણે એ વસ્તુની નોંધ લઈશું કે એ સમયે દિલ્હીની જવાબદારી કયા બ્રિટિશ અધિકારીના પાસે હોય છે? હોડસન અને નિકોલસન. આ સિમ્પલ આપણે વાત કરી દિલ્હીની. દિલ્હીની સાથે સાથે અન્ય એક પ્રદેશમાં આપણે કાનપુર જોઈએ. હવે અત્યાર સુધી 1857ના સંગ્રામ પહેલા સુધી બ્રિટિશરોની હાલત કેવી હતી કે ભારત દેશમાં એટલે કે એ સમયે જે બ્રિટિશ હિન્દ ગણાતું, બ્રિટિશ હિન્દમાં બ્રિટિશરોના પાયા મજબૂત નહોતા. કોઈ પણ નવી જગ્યાએ આપણે જઈશું તો એ નવી જગ્યાએ આપણે પહેલા માથા પર કોને રાખવા પડશે? જે તે જગ્યાના સર્વોપરી વ્યક્તિને રાખવા પડશે. ભારતીયોમાં પણ એવું જ રહ્યું. બ્રિટિશરો જ્યારે આવ્યા ત્યારે ભારતીયોમાં બે વંશ મજબૂત. એક તો ચાલતો હતો મુઘલ વંશ, સાથે સાથે બીજો મજબૂત વંશ હતો મરાઠા વંશ. બ્રિટિશરોએ શરૂઆતમાં આ પરિસ્થિતિ એવી રીતે સંભાળી લીધી કે અમુક વખત મુઘલોને સાચવ્યા, અમુક વખત મરાઠાઓને સાચવ્યા. અને આ બંને જણાના થોડા અહેસાનો લઈને બ્રિટિશ હિન્દમાં એટલે કે આપણા ભારતમાં પોતાના પાયા મજબૂત કરી દીધા. અને જ્યારે પાયા ડગમગતા હતા ત્યારે તરત જ તે મરાઠા અથવા મુઘલ શાસકો કે પછી અન્ય કોઈ પણ શાસકની સાથે હળી મળી જતા. અને જેના પરિણામે જેમ કે કોઈ ડ્યુટી હોય, સપોઝ કે જકાત નાખવી છે, જકાત વધારવી ઘટાડવી છે, ઉત્પાદન ખર્ચ ભારતીયો પર નાખવો છે કે પછી ઉત્પાદનની ક્ષમતા વધારવી છે, આ બધી જ પરવાનગી કોણ આપી શકશે? ભારતના સર્વસત્તાધીશ. અને તેથી ભારતના સર્વસત્તાધીશો સાથે સારા સંબંધો કમ્પલસરી રાખવા પડે. અત્યાર સુધી તેમણે આ બધું જ કર્યું અને અત્યાર સુધી કેટલા બધા રાજાઓના અહેસાન પણ લીધા. પણ છેલ્લે જ્યારે બ્રિટિશરોના પાયા ભારતમાં તદ્દન મજબૂત થઈ ગયા, તુરત જ તેમણે આ બધી જ વસ્તુઓ ભૂલી ગયા
સાથે સાથે એવા શાસકો કે જેમણે તેમને મદદ કરી હતી એવા શાસકો સાથે પણ ગદ્દારી કરી બેઠા. તેનું એક ઉદાહરણ છે કાનપુરમાં 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે વ્યક્તિએ નેતૃત્વ કર્યું તેવા નાના સાહેબ. તેમને ધોંડુ પંતના નામે ઓળખવામાં આવતા, જે તેમનું મૂળ નામ હતું, પણ આમ જોવા જઈએ તો બાજીરાવ બીજાના દત્તક પુત્ર. હવે નાના સાહેબ જોડે બ્રિટિશરોએ એવું કીધું, તેમને એક પણ વખત જણાવ્યા વિના તેમનું વર્ષાસન કેન્સલ કરી દીધું, એટલે કે તેમનું પેન્શન બંધ કરી દીધું. તેથી નાના સાહેબનો જે એકમાત્ર સહારો હતો એ સહારો જતો રહ્યો. તેથી નાના સાહેબ તેમના વફાદાર સેનાપતિ તાત્યા ટોપે સાથે આ સંગ્રામમાં ઉતરે છે અને કાનપુરની આગેવાની લે છે. જો કે અહીંયા આપણે વસ્તુ યાદ રાખીશું કે કાનપુરમાં બ્રિટિશ અધિકારી તરીકે હોય છે કેમ્પબેલ. કેમ્પબેલે આ સંગ્રામની કાનપુરમાં આગેવાની લીધી હોય છે. નાના સાહેબ અને તાત્યા ટોપેની વાત કરીએ એ પહેલા આપણે કાનપુરની સામાન્ય પરિસ્થિતિની વાત કરી લઈએ. હવે આ 1857નો વિપ્લવ આગળ જેમ જેમ જશે એમ એ સશસ્ત્ર વિપ્લવ બનતો જશે. જેમ અત્યારે આપણે કહી શકીએ ને એક પરિસ્થિતિ શૂટ એટ સાઇટ, જ્યાં પણ તમે કોઈ અનિચ્છનીય વસ્તુ જુઓ, શૂટ ધેમ, એ વસ્તુ પર તમે સીધું ફાયરિંગ કે એટેક કરી શકો. એવી જ રીતે એ સમય પણ એવું હતું, કોઈ પણ બ્રિટિશર દેખાય તરત જ એટેક કરો. અને આ પરિસ્થિતિમાં કેટલાય બ્રિટિશરોનો જીવ જોખમમાં મુકાયો. બ્રિટિશરોનો, બ્રિટિશ અધિકારીઓનો અને બ્રિટિશ મંત્રીઓનો જીવ જોખમમાં મુકાય ચાલે, પણ તેમના બેકસૂર પરિવારોને પણ મોતને ઘાટ ઉતારી દેતા. અને તેના પરિણામે બધા જ બ્રિટિશરોએ એક સારા આશ્રય સ્થાનની જરૂર પડી. હવે એ સમયે એક આશ્રય સ્થાન હોય છે એન્ટ્રેન્ચર નામનું ઘર. એક સામાન્ય એન્ટ્રેન્ચર, જેને તમે એક હટ જેવું કહી શકો, એક સામાન્ય ઘર જેવું કહી શકો, એમાં લગભગ 900 જેટલા બ્રિટિશરો એક સાથે આશ્રય લે છે. બધા જ બ્રિટિશરો પોતપોતાના પરિવારો સાથે આવ્યા હોય છે અને આ લોકો અહીંયા આશ્રય તો લે છે, પણ અમુક દિવસ પછી તકલીફ એ પડી કે અહીંયા અનાજ પાણી ખૂટી જાય છે. અનાજ પાણી ખૂટી જાય છે એટલે ઓબ્વિયસલી જગ્યા ચેન્જ કરવી પડશે. એટલે એન્ટ્રેન્ચરમાંથી બહાર નીકળીને સતી ચોરાના ઘાટ પાસેથી ગંગા નદી પાર કરે છે હુડી દ્વારા. અને હુડી દ્વારા જ્યારે ગંગા નદી પાર કરે છે ત્યારે તેમના પર હુમલો કરી દેવામાં આવે છે. તેમાં બધા જ બ્રિટિશ પુરુષ અધિકારીઓને મારી નખાય છે અને જેટલા પણ સ્ત્રીઓ અને બાળકો હોય છે તેમને એક સામાન્ય બીબી ઘર નામના ઘરમાં કેદ કરવામાં આવે છે. જો કે એક માન્યતા એવી પણ છે કે છેલ્લે બીબી ઘરમાં રહેલી સ્ત્રીઓ અને બાળકોને પણ મારી નખાયા હોય છે. પણ 1857માં આ જે કાનપુર આસપાસની ઘટનાઓ છે એ ઘટનાઓમાં આપણે નાના સાહેબ અને તાત્યા ટોપેની ખાસ વાત કરવાની છે. કારણ કે નાના સાહેબ અને તાત્યા ટોપે આ સ્વાતંત્ર્ય સંગ્રામના નેતૃત્વકાર હોય છે. આ સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન નાના સાહેબ અને તાત્યા ટોપે જીવનના અંતિમ સમય સુધી, એટલે કે છેલ્લા શ્વાસ સુધી લડી લેવા સક્ષમ હોય છે. પણ છેલ્લે તેમને ખબર પડી જાય છે કે અંતે તો આ સ્વાતંત્ર્ય સંગ્રામ ઝીરો જ પ્રોડક્ટિવિટી આપશે, તેથી પોતાનો જીવ જોખમમાં ના મુકાય, તેથી છેલ્લે પલાયન થઈ જાય છે, એટલે કે ભાગી જવાનું હિતાવહ સમજે છે. ખાસ કરીને નાના સાહેબની વાત કરીએ તો અમુક લોકો એવું માને છે કે નાના સાહેબ નેપાળ ભાગી જાય છે અને નેપાળ ભાગી જાય છે ત્યારથી પછી ભારતમાં આવે છે, મધ્ય ભારતના જંગલોમાં જાય છે અને ત્યારબાદ અમુક લોકોના મતાનુસાર ગુજરાતમાં ભાવનગરના શિહોર ખાતે પોતાના જીવનનો અંતિમ સમય વિતાવે છે. અને એક્ઝેક્ટલી એ રીતે આપણે તાત્યા ટોપેની વાત કરીએ તો તાત્યા ટોપે પણ પછી તુરત જ પોતાનું નામ બદલી નાખે છે. નામ બદલીને પહેલાં તો એ ઉત્તર અને મધ્ય ભારત તરફ જાય છે, પરંતુ ત્યારબાદ છેલ્લે તે ભારતમાં પશ્ચિમ કાંઠે, એટલે કે આપણા ગુજરાતમાં આવે છે અને પોતાના જીવનનો મેક્ઝિમમ સમય ગુજરાતમાં જ ગાળે છે. ખાસ કરીને પંચમહાલના જંગલો છે, છોટાઉદેપુરના જંગલો છે, આ તાત્યા ટોપે અને નાના સાહેબ બંને સાથે સંકળાયેલા અને ઘણા બધા સમય સુધી આ જંગલોમાં આશ્રય લેતા પોતાનું જીવન ગુજારે છે. એવું કહેવાય છે કે તાત્યા ટોપેએ પોતાના જીવનનો અંતિમ સમયગાળો દક્ષિણ ગુજરાતમાં ગાળેલો. સાચું ખોટું આપણને ખ્યાલ નથી, પણ અમુક ઇતિહાસકારો એવું પણ માને છે કે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ બદલ 1859માં તાત્યા ટોપેને ફાંસી આપી દેવાય છે. અમુક લોકો એવું કહે છે કે એમના એક જમીનદાર મિત્રના મદદથી, અને અમુક લોકો એવું કહે છે કે ભાઈ સિંધિયાના જે સામંત હોય છે માનસી, એના વિશ્વાસઘાતના પરિણામે તાત્યા ટોપે બ્રિટિશરોના હાથમાં પકડાઈ જાય છે. અને બ્રિટિશરોના હાથમાં પકડાય છે
તેથી તરત જ તેમને ફાંસી આપી દેવામાં આવે છે અને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે. જો કે મોટાભાગના ઇતિહાસકારો એવું માને છે કે આ જે ફાંસી આપવાની પ્રક્રિયા હતી એ સાચી હતી, પણ આ ફાંસી તાત્યા ટોપે જેવા દેખાતા કોઈ અન્ય પુરુષને આપવામાં આવી હતી, જ્યારે તાત્યા ટોપે તો પલાયન થઈ જવામાં સફળ રહ્યા હતા. આ રીતે તાત્યા ટોપે અંતિમ સમય સુધી બ્રિટિશરોના હાથમાં આવ્યા હોતા નથી. તો આ રીતે સિમ્પલ આપણે એક કાનપુર અને બીજું દિલ્હી બંનેની પરિસ્થિતિ જોઈ શક્યા. 1857ના આ સંગ્રામ દરમિયાન અન્ય સ્થળોની વાત કરીએ તો તેમાં આવશે સૌથી પહેલા ઝાંસી. ઝાંસીમાં આપણે યાદ રાખીશું અંગ્રેજ અધિકારી હતા હ્યુરોઝ. ઝાંસીની વાત આવે એટલે તરત જ આપણને ખ્યાલ આવી જાય કે ઝાંસીમાં રાણી લક્ષ્મીબાઈએ ફાઇટ આપી હોય છે. રાણી લક્ષ્મીબાઈએ સમય ગંગાધર રાવના પત્ની હોય છે. ગંગાધર રાવના દત્તક પુત્ર અનુસાર જે એ સમય ખાલસા નીતિ અને અન્ય બીજી નીતિ અનુસાર લક્ષ્મીબાઈ જોડેથી રાજ્ય ખાલસા કરી લેવાયું અને તેના મુજબ રાણી લક્ષ્મીબાઈએ પોતાનું રાજ્ય અને પોતાની પ્રજાના હિત માટે બ્રિટિશરો સામે ફાઇટ આપી. રાણી લક્ષ્મીબાઈ સાથે તેમના બે સાથી મિત્રો હોય છે કાશી અને મંદરા. રાણી લક્ષ્મીબાઈએ પોતાના છેલ્લા શ્વાસ સુધી ફાઇટ આપી હોય છે. એવી માન્યતા છે કે રાણી લક્ષ્મીબાઈ જ્યારે મૃત્યુ પામે છે તેમણે પોતાનો અંતિમ શ્વાસ લીધો અને ત્યારબાદ તેમના અંતિમ સંસ્કાર સમયે હ્યુરોઝ તેમને સમગ્ર વિદ્રોહ દરમિયાનના એકમાત્ર મર્દ કહે છે. એટલે કે એવો વ્યક્તિ કે જે વ્યક્તિએ આ સમગ્ર વિપ્લવ દરમિયાન રાણી લક્ષ્મીબાઈના સામા પક્ષે તેને ફાઇટ આપી અને રાણી લક્ષ્મીબાઈની હાર પાછળ જે વ્યક્તિ જવાબદારી હોય છે એ વ્યક્તિ હ્યુરોઝ પણ તેને એકમાત્ર મર્દ કહીને બિરદાવે છે. સમગ્ર સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાનના એકમાત્ર મર્દ. અને સાથે સાથે આપણે એ પણ યાદ રાખીશું કે રાણી લક્ષ્મીબાઈને વિદ્રોહીઓ દ્વારા મહાકપરીનું બિરુદ આપવામાં આવ્યું હોય છે. રાણી લક્ષ્મીબાઈ છેલ્લે લડતા લડતા ગ્વાલિયર જાય છે, ગ્વાલિયરથી માંડુ તરફ જાય છે અને ત્યારબાદ કાલપી તરફ નાસ્તા નાસ્તા જાય છે. અને રાણી લક્ષ્મીબાઈને તેમની ફાઇટમાં નાના સાહેબના સેનાપતિ એટલે કે તાત્યા ટોપેએ પણ અંતે મદદ કરી હોય છે. પણ છેલ્લે રાણી લક્ષ્મીબાઈની પરાજય થાય છે અને છેલ્લે લડતા લડતા તે મૃત્યુ પામે છે. પણ સાચા અર્થમાં ભારતના ઇતિહાસમાં એક ગૌરવશાળી નામ તરીકે રાણી લક્ષ્મીબાઈ આપણા બધાના મનમાં આજે પણ અમર છે. અને સાચા અર્થમાં સ્ત્રી સશક્તિકરણનું એકમાત્ર ઉદાહરણ એ સમયે તો તે હતા રાણી લક્ષ્મીબાઈ. સ્ત્રી સશક્તિકરણની વાત કરી જ છે તો સાથે સાથે આપણે લખનૌની પણ વાત કરી દઈએ. લખનૌમાં એ સમયે કેમ્પબેલ નામના બ્રિટિશ અધિકારી હોય છે અને કેમ્પબેલ સામે લખનૌના બાદશાહ વાજિદ અલી શાહની બેગમ હોય છે હજરત મહાલ. અને હજરત મહાલ બેગમ દ્વારા લખનૌમાં આ સશસ્ત્ર બળવાની આગેવાની લેવાય છે. લખનૌમાં એક તો હજરત મહાલ બેગમ અને સાથે સાથે મૌલાના અહેમદ શાહ જેને કહી શકાય તે બંને વ્યક્તિઓ દ્વારા લખનૌની આગેવાની લેવાય છે. લખનૌ, અવધ આ બધા પ્રદેશો જે આસપાસના પ્રદેશો એવા હતા કે આ બધા જ પ્રદેશોમાં બળવો માત્ર ને માત્ર સૈનિકો સુધી સીમિત નહોતો રહ્યો. આ બળવામાં સાચા અર્થમાં પ્રજા પણ ઇન્વોલ્વ થઈ ગઈ હતી અને તેથી જ એવું કહેવાય છે કે કર્નલ નીલ છે, કર્નલ કેમ્પબેલ છે, એ સમયે હેનરી છે, આ બધા જ જે મોટા માથા કહી શકાય બ્રિટિશ અધિકારીઓના એ બધા જ જણાએ અવધ અને લખનૌ જેવા સ્થળોમાં આ વિદ્રોહને શાંત કરવા માટે પોતાનું લોહી આપવું પડેલું, પોતાનો પરસેવો આપવો પડેલો અને ત્યારબાદ આ બધી વસ્તુઓ શાંત થઈ હતી. એવું કહેવામાં આવે છે કે છેલ્લે તો એટલું બધું ફાયરિંગ બ્રિટિશરો દ્વારા અંધાધૂંધ થયેલું કે દિવસની લગભગ 4-5 ટ્રક ભરીને તો લાશો લઈ જવાતી અને ખાસ કરીને તેમાં લખનૌ અને અલ્હાબાદની પરિસ્થિતિ તો બહુ જ ગંભીર હોય છે, જેમાં સૌથી ખરાબ કર્નલ નીલનું પ્રદર્શન રહ્યું હોય છે. હવે આ પરિસ્થિતિમાં લખનૌની જવાબદારીમાં આપણે યાદ રાખીશું બેગમ હજરત મહાલ અને સાથે સાથે મૌલાના અહેમદ શાહ પણ યાદ રાખીશું. લખનૌના એ સમય નવાબ હોય છે વાજિદ અલી શાહ અને લખનૌ અને અવધનો આ બળવો પ્રજાકીય બળવો બની ગયો હોય છે જે શાંત કરવો નિયરર ટુ ઇમ્પોસિબલ હોય છે. લખનૌની અને ઝાંસીની વાત કરી તેવી જ રીતે અન્ય એક વાત કરીએ આપણે બિહારની. હવે બિહારના
જગદીશપુરના જાગીરદાર હોય છે કુંવરસિંહ. હવે કુંવરસિંહ એ સમયે વયોવૃદ્ધ હોય છે, પણ કુંવરસિંહની પ્રોપર્ટી બાબતે જ્યારે તેમને બ્રિટિશરો સાથે મતભેદ થાય છે ત્યારે બિહારમાં જગદીશપુર ખાતે તે પોતે આગેવાની લે છે અને આગેવાની અંતર્ગત કુંવરસિંહને બ્રિટિશરો વિરુદ્ધ ફાઇટ આપવી પડે છે. આ ફાઇટ દરમિયાન કુંવરસિંહને પોતાના હાથમાં મરણતોલ ઘા વાગે છે, પોતાના હાથ પર ગોળી વાગી જાય છે અને અમુક ઇતિહાસકારોના મત મુજબ પોતાના હાથમાં ગોળી વાગી હોવા છતાં છેલ્લે સુધી, પોતાના છેલ્લા શ્વાસ સુધી તે લડતા રહ્યા. તરત જ પોતાનો હાથ કાપીને નદીમાં વહેતો કર્યો અને છેલ્લા શ્વાસ સુધી ફાઇટ આપી હોય છે. તો આ વાત કરીએ આપણે બિહારની. આ સિવાય સિમ્પલ વાત કરીએ તો ફતેપુર છે. ફતેપુરમાં એ સમયે અજીમુલ્લા હોય છે. અજીમુલ્લા આપણા પક્ષે, જ્યારે ફતેપુરમાં તેમની સામે હોય છે બ્રિટિશ અધિકારી રેનડ. જો કે આપણે બિહારમાં જગદીશપુરમાં એક વિલિયમ આયર અને બીજા વિલિયમ ટેલર, આ બંનેને ખાસ યાદ રાખીશું. ફતેપુરની સાથે સાથે અલ્હાબાદની વાત કરીએ તો અલ્હાબાદમાં લિયાકત અલી ખાન કર્નલ નીલના સામે ખાસ ફાઇટ આપે છે. અને આ સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન ખાસ કરીને કેમ્પબેલ છે, નિકોલસન અને હોડસન છે, કર્નલ નીલ છે, કર્નલ હ્યુરોસ છે, આ બધા બ્રિટિશ અધિકારીઓનું મહત્વ ખૂબ જ વધારે રહ્યું. કારણ કે આ બધાની મહા મહેનતના પરિણામે જ એવું કહી શકાય કે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ આપણા માટે નિષ્ફળ ગયો અને એમના માટે સંપૂર્ણપણે સફળ થઈ ગયો. આપણે ઘણી બધી જગ્યાઓ પર પોતાનો કબજો કર્યો. લખનઉ છે, ઝાંસી છે, બિહાર છે, ઘણી બધી જગ્યાએ ફાઇટ અપાઈ. કેટલા બધા રાજસ્થાનના પ્રદેશો હતા, જેમ કે નસીરાબાદ છે, જેમ કે આબુ છે. આ સિવાય ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં તો મોટા ભાગના પ્રદેશો, ખેરાલુ છે, વિજાપુર છે, પાટણ છે, મહેસાણા, આ સિવાય દ્વારકા, ખેડા, આણંદ વગેરે જેવા કેટલાય પ્રદેશોની આસપાસ આપણે ગુજરાતમાં આ ક્રાંતિ ચાલતી હોય છે. અને ગુજરાતના મુખ્ય બે વ્યક્તિઓ, એક જોધા માણેક અને બીજા ગરબડદાસ મુખી, તે બંને ગુજરાતમાં મુખ્યત્વે આ સંપૂર્ણપણે 1857ના વિપ્લવનું, જેને કહી શકાય, નેતૃત્વ લીધું હોય છે. ગુજરાત છે, ઉત્તર પ્રદેશ છે, સાથે સાથે મધ્ય ભારતના જેટલા પણ પ્રદેશો હતા, બધા જ પ્રદેશોમાં ખાસ કરીને ઉત્તર પ્રદેશ, બિહાર, ગુજરાત અને રાજસ્થાન, આ 4-5 રાજ્યોમાં 1857નો સંગ્રામ, જેને કહી શકાય, વાયુવેગે ફેલાઈ ગયો. પણ અંતે આ સંગ્રામ નિષ્ફળ ગયો. તો હવે આપણે અભ્યાસ કરીશું 1857ના સંગ્રામને નિષ્ફળ બનાવતા મુખ્ય કારણો વિશે.